સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। લાખણી તાલુકાના પેપળુ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચવાની પ્રવૃત્તિથી ગ્રામજનો પરેશાન। લાખણી તાલુકાના પેપળુ ગામમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂ વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા। ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકો દારૂના ત્રાસથી ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂ વેચવાના કારણે વિસ્તારમાં અસામાજિક તત્વોની અવરજવર વધી રહી છે, જેના કારણે મહિલાઓ, વૃદ્ધો અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે થતી અવરજવર અને હોબાળાના કારણે લોકોની શાંતિ ભંગ થઈ રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ગામ લોકોએ પોલીસ અને વહીવટી તંત્રને તાત્કાલિક અસરથી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। હવે અમારા ગામમાં દારૂનો ત્રાસ છે। અમારા ઘરની આગળ સામે દારૂ વેચાય છે। દારૂનું ખૂબ જ ત્રાસ છે। હું નોકરી કરું છું બહાર, આજ પાંચ વર્ષથી હું બહાર છું। 5 વર્ષથી દારૂના ત્રાસથી બહાર છું। અથવા દારૂ મારા ભાઈ દારૂ પીને હેરાનગતિ બહુ કરે છે અમારા હોજવણને, અથવા મારા સુધી પ્રોબ્લેમ થાય છે, હોજવણ થાય છે। કાલ પરમ દિવસે મરવા ગયો હતો મારો ભાઈ, કેનાલમાં મરવા ગયો હતો। અથવા મારા ભાભીને એને ધોકા લાકડી મારીને મારા ભાઈને ભાભીને મેળ દીધા, ભાભી જતા રહ્યા। અને બુટલેગરોને કોઈ પણ કહેવા જતા બુટલેગરો અમને મારવા આવે છે, મારવા મેકે છે તો આદમી નહીં મૂકતા, બહેરોને મૂકે છે। મારે જ જવાનું કહો। સરકારને આટલી નમ્ર વિનંતી છે મારી કે દારૂમાં પેપળુ ગામમાં બંધ કરાવરાવો। 10 થી 15 અડ્ડા થઈ ગયા છે। આવનારી પેઢી બદલે થઈને આટલું કરાવરાવો। સરકારને આટલી નમ્ર વિનંતી છે મારી। પોલીસવાળાને અમે એક્શન 3 થી 4 વાર મૂજ્યો તો કમ્પ્લેન કરવા, તો પોલીસવાળા એવું કહે છે કે અમે આજ ઓટો મારા, કાલ ઓટો મારો। તો 2 દિવસ પહેલાં માથે ડબ્બો હોય તો છતાં અમે ફોન કરીએ તો પોલીસવાળા કે તરત આવે છે, કલાકમાં આવે છે, 2 કલાકમાં આવે છે, આવતા નથી। બીજા દાડે આવે છે, એ પણ બુટલેગરોને ફોન કરીને આવે છે। અને બુટલેગરોને અમને કહીએ છીએ કે પોલીસ આવે છે, કે પોલીસની ચર્ચા એ હોભળે છે તો એવું કહે છે કે અમે તો હપ્તા હાલે છે। પોલીસવાળા શું કરશે? તો પોલીસવાળા આવીને ખાલી 2-3 ગાળું બોલીને ધમકી આપીને જતા રહે છે। અને પોલીસવાળા હું એને પોલીસવાળાને કહું છું કે હું દારૂ તમને બતાવું છું। હું અમને આમ તો વિરુદ્ધ કરી નાખ્યો છે, બુટલેગરોથી આમ તો વિરુદ્ધ કરી નાખ્યો છે, તો છતાં હું એમને કહું છું કે હું તમને દારૂ બતાવું ચલો, તો એ એવું કહે છે કે અમારા હિસાબથી અમે કરીશું। તો એના હિસાબથી કરતાં અમારી હોજવણ લઈને અમે મરી જઈએ એમ છું। અહીંયા દારૂનું કંઈક કરો। અને હપ્તા પોલીસવાળા હપ્તા ઉઘરાવે છે। આગતા પોલીસ સ્ટેશનમાં 2 થી 3 વાર હું ગયેલો છું તો પણ કોઈ પોલીસ કરતી નથી। તો હવે કરવાનું શું કહો? મોજી પ્રમદાડે કહેવા ખરાબ બપોરે નીજીમાં હું દા ઠીલી છે મારા વાળા નાસી એટલે લેબીએ નાસી અને કહેવાતા કે લેવરાવશે લેબીએ નાસી પાલું એકદમ પછી કે લેબીએ નાસી લેશે તો આ 3મો દાડો ઉજ્યો હતી તો લીધી નહીં। એ ટાઈમે એને હેલ દારૂ વેસાય ને એને હેલ પતે રમતા હોય તો અમારે અહીંયા મોડા વહેલા વહુ કુવાસી સી રીતે હેડે। કોઈ અમારું પરવણો હોય સોડિયાળો કરશે, અમારે હગો આવે, વાલો આવે, ગાળા એમણા રેડવો, પછી તમે તો ઠીલ્યું હાલે હું વાવડું ઠીલ્યું ને ઢગો તમે હા અને કહેવાતા હોમાં થાય ગાય સાહેબ બોલે ને ઘરનું ખાઈને ગાયલી સીધી થોકવી। એના કબજામાં અમે કોઈ વણવેચનો અમે કોઈ નાખવા નથી જતા, લેવા નથી જતા, મેળવા નથી જતા। ઘરે અડધી સરકાર કહો તો પછી કેવી રીતે બોલ છે ત્રાસ બોલ। મારા તો પાછો છોકરો સોટ્યો રે મારા ત્યાં જેના છોકરા છે હોમે બાણ દેસી ઓથીન દારૂ ગયા હેડાડે। હું વિધવા છું અથવા મારી વહુ વિધવા છે। છોકરાની વહુ વિધવા, હું વિધવા, મારે રહેવું કેમ જેમ હોય બુટલેગરો મને 5 લાખ રૂપિયા વાળાને આલી દે, અમે આખું ગામ છોડીને જતા રહે કે તો વાળો આપી જ હું હા બસ